ભુજની બિસ્મિલ્લાહ સંસ્થા છેલ્લા 20 વર્ષથી રમઝાન માસ દરમિયાન સેવાકીય કાર્યો કરી રહી છે। આ સંસ્થા દ્વારા દરરોજ 200 થી 250 જેટલા ટિફિન પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે। ખાસ કરીને 27મો રોજો મોટો રોજો હોય છે। આ રોજો હિન્દુ ભાઈઓ પર રાખતા હોય છે। મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં અલ્લાહની બંદગી મોડી રાત સુધી કરતા હોય છે। બિસ્મિલ્લાહ સંસ્થા દ્વારા ભુજ બસ સ્ટેશન સામે 27મી રાત્રિના જમવા તેમજ ઠંડા પીણાનું આયોજન કરવામાં આવે છે। સંસ્થાના સંસ્થાપક મોહરમ કાસમભાઈ ચાકી છે અને ગુલામશાહ ઇબ્રાહીમ શાહ છેલ્લા 5 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। તેઓ દિવસ રાત મહેનત કરી રમઝાન દરમિયાન દિવસ રાત કામગીરી કરી રહ્યા છે। આ સંસ્થાના દાતા તેમજ સલાહકાર મેમણ અલી મામદ ઇસ્માઇલ અલી બાપુની સેવા પણ સરાહનીય છે। સંસ્થાના ઉપપ્રમુખ અલી મામદ હસન સમા, ખજાનચી ઇબ્રાહીમ શાહ સૈયદ, મહામંત્રી નૂર મામદ ચાકી, મંત્રી ભૂરા ઉસ્માન સમા, સહમંત્રી સૈયદ સદીક શાહ સૈયદ હમજા તેમજ સંસ્થાના કાર્યકરો તેસીન મહિયા, जुबेर शाह सैयद वगैरह होदेदारों सहित 30 દિવસ સેવા આપી રહ્યા છે। જે અમારી બિસ્મિલ્લાહ સંસ્થા છે બસ સ્ટેશન ભુજની સામે આજે અમે મોટી રાત છે અમારી 27મી રાત, તેની ખુશીમાં અમે આજે દૂધ કોલ્ટિંગનો રાખ્યો છે પીડાવવા માટે। દૂધ કોલ્ટિંગ પછી અલગ અલગ 2-3 આઈટમ છે। અમે ગાંઠિયા છે, ટિફિન સેવા અમે સમજી લો ને ઓછામાં ઓછા 200 થી 250 ટિફિન પહોંચાડી છે ભુજ શહેર આખામાં। હોસ્પિટલ હોય કે ક્યાં કોઈ હોસ્ટેલ છે ત્યાં હોસ્ટેલોમાં, હોસ્પિટલોમાં, પછી મસ્જિદોમાં જ્યાં જ્યાં જરૂરત રોજાતા હોય છે શહેરી રાખ્યું છે। હું અમારા છોકરા, અમારી ટીમ છે 35 જણાની, એ છોકરા ત્યાં જઈને પહોંચાડી આવે છે રૂબરૂ। આ 20 વર્ષથી સેવા ચાલુ છે બિસ્મિલ્લાહ સંસ્થાની। એ રાતે ઇબાદત કરવાની હોય, મસ્જિદોમાં જતા હોય, મુસ્લિમ છોકરાઓ, મુસ્લિમ માણસો હોય કબ્રસ્તાન જાય। અમે અહીંયા ટિફિનની સેવા આપીએ છીએ, દૂધ કોલ્ડિંગ, ફરસાણ અને એની સેવા આપીએ છીએ ફ્રીમાં। અને ટિફિન જે બને છે દરરોજના 200-250 ટિફિન હોસ્પિટલો, સ્કૂલો ગમે મતલબ આપવા જઈએ છીએ, એ બધું ફ્રીમાં જ છે। આ 20 વર્ષથી આ સેવા હાલે છે। રમજાન મહિનો એટલે બહુ પવિત્ર મહિનો કહેવાય અને એ મહિનામાં દિવસે રોજા રાખવાના હોય અને અમારો સ્ટાફ છે એને પણ રોજા રાખવાના હોય અને રાત્રે સાંજે જઈ અને બધી જગ્યાએ જઈ કરી અને ઓર્ડર લેવાનું હોય ક્યાં જાણા હોસ્પિટલોમાં બધી જગ્યાએ ક્યાં ક્યાં હોય અને પછી એની ડિલિવરી આપવાની હોય। પરોઢના રાત્રે અમે બનાવીએ અને સવારે એની 2:30 વાગે શરૂ થઈ જાય, ડિલિવરી આપી દઈએ 4-4:30 વાગ્યા સુધી। રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ રામજી લાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં કરવામાં આવેલ ટિપ્પણી સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે। શુક્રવારે જિલ્લા મથક ભુજમાં કચ્છ રાજપૂત કરણી સેના વીએચપીના યુવા પાંખ બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્યસભાના સાંસદ સામે કડક પગલાં લેવા માંગ કરી હતી। દેશના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે સત્તા ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। કેન્દ્ર સરકારે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવું આવેદનપત્રમાં જણાવાયું હતું। આ વેળાએ કચ્છ રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતનાઓની આગેવાનીમાં અન્ય સંગઠનના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। આજે જે સાંસદમાં રામજી સામત કરીને જે મારા વીર રાણા સાંગાને ગદ્દાર કહેવામાં આવ્યું એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। માગણી અમારી એ છે કે સાંસદમાં જે એણે ગદ્દાર તરીકે જે સાંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે એ સાંસદમાંથી ડિલીટ થવો જોઈએ, કારણ કે આજે નહીં તો 20 વર્ષ પછી આ ઇતિહાસ બની જાય એ સાંસદમાંથી ડિલીટ થવું જોઈએ, એના માટેની માગણી છે। અને એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે એવી સપાના અખિલેશને અમે આવેદનપત્ર એને કહેવા માંગીએ છીએ। રાણા સાંગાનો જે ઇતિહાસ છે ઉજળો ઇતિહાસ છે। હવે આજકાલનો એ 2% માણસ એમ કે ગદ્દાર હતા, આજની તારીખમાં પણ રાજપૂત સમાજ ગદ્દાર નથી। આજની તારીખમાં જે પાર્ટીમાં કે જે પક્ષમાં જ્યાં પણ સાથ દે છે એ વફાદારી દે છે। રાજપૂતને જરૂર હોય તો લૂંટી લે કે ભાઈ પડાઈ લે, પણ ગદ્દારી કોઈ દી ના કરે। આજ સુધી કેટલા વર્ષ સુધી આટલી પેઢીમાં પણ હજુ સુધી એવી કોઈ ડીએનએમાં નથી। આજે ભુજ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ, એવી રીતના દરેક જિલ્લાના કલેક્ટર ઓફિસ, જિલ્લામાં કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપશે કડી છે અને બધા સમાજના આગેવાનો તાલુકા વાઇઝ દરેક જગ્યાએ। અને પછી જો પણ આનું રિઝલ્ટ નહીં આવે તો આગળ આગામી જે પણ આયોજન કરશું એ આગળ। આજે સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવા આવ્યા છીએ, જેઓ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી સાંસદમાં કરેલી રામજીલાલ તેઓ વિરોધ માંગ તો એ છે કે જે રાણા સાંગા શરીર ઉપર 80 ઘા, એક આંખ ન હોવા છતાં, એક હાથ ન હોવા છતાં, એક પગ ન હોવા છતાં સનાતન ધર્મ માટે જે લડ્યા છે
એઓના ઇતિહાસ જે કોઈ જાણતા નથી ને એના વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરે છે તે સનાતન સમાજ યોગ સાંખી લેશે નહીં. બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નખત્રાણા નાયબ કલેક્ટર કચેરી ખાતે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાગા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે જેને 18 જેટલા યુદ્ધ જીતી સમગ્ર ભારત વર્ષના રાજપૂતોને એક કરવાનું કામ કર્યું છે, એવા સપૂત વિશે આવી ટિપ્પણી બજરંગ દળ ક્યારે પણ સાખી નહીં લે, જેથી અપમાન કરનારને સંસદમાંથી બહિષ્કાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અને આવનારા દિવસોમાં આના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો બજરંગ દળ દ્વારા વધુ જલદ કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. આ કાર્યક્રમમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સમસ્ત હિન્દુ સમાજ એકત્ર થઈ નાયબ કલેક્ટર નખત્રાણા ખાતે આવેદન પાઠવ્યું હતું. અત્યારે રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા અને લોકશાહીના મંદિરની અંદર જ્યાં સમગ્ર વિશ્વની નજર આપણા રાજ્યસભા અને સંસદ સભ્ય ઉપર હોય છે, એની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ એ આપણા જે મહાન વીર પુરુષો જેણે ભારતની શૌર્ય, એકતા અને અખંડિતતા માટે જેને પોતાના બલિદાન આપ્યા એના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એ માટે અત્રેથી સર્વે સનાતની ભાઈઓ સખત શબ્દોમાં વખોડીએ છીએ. એ જે સાંસદે પોતાની વિકૃત માનસિક સ્થિતિનું આની અંદર રાજ્યસભાની અંદર પણ વર્ણન કર્યું. મહામહિમ રાષ્ટ્રપતિજીને ખાસ નિવેદન કે આવા આપણી સંસ્કૃતિ, આપણી સનાતન ધર્મ અને રાષ્ટ્ર માટે જે નુકસાનકારક જે સાંસદો છે એમને તાત્કાલિક ધોરણથી નિષ્કાસિત કરે. પ્રાંત કચેરી નખત્રાણાमध्ये હાલમાં જે સપાના સાંસદ રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા ઉપર આપણા હિન્દુત્વના આન બાન અને શાન રાષ્ટ્ર માટે જેમણે ગૌરવવંતો ઇતિહાસ અને બલિદાનો આપ્યા છે એવા રાણા સંગ્રામસિંહ રાણા સાગા સામે જેમણે અપમાનિત શબ્દોનો ઉચ્ચાર કર્યો એના માટે સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ આયામ દ્વારા આજે દેશભરમાં દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર એક મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપેલ છે, જેમાં અમારી સમસ્ત સનાતન હિન્દુ સમાજની અને પરિષદની એક જ માંગ છે કે આવા બફાટ કરનાર શાસન સામે તાત્કાલિક એમના પદ ઉપરથી નિલંબિત કરે અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી સૌ સનાતનીઓની માંગણી છે, જેમણે આ રાષ્ટ્ર માટે, હિન્દુ ધર્મ માટે પોતાના બલિદાનો, ગૌરવવંતો ઇતિહાસ, જેમણે ઘાસની રોટી ખાધી છે પણ આ મુગલો અને મલેશિયો સામે અનેક યુદ્ધ કરી પોતાના શરીર ઉપર અસંખ્ય ઘા સહન કરી અને જેમણે હિન્દુત્વ ટકાવી રાખ્યું, આવા વીર મહાપુરુષો વિશે જેમ તેમ બોલતા આ ગદ્દારો સામે યોગ્ય પગલાં સરકાર લે એવી અમારી અત્રેથી માંગણી છે. ભુજના કોલેજ રોડ પર જયનગરની બાજુમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાં 100 જેટલા પરિવારો છેલ્લા 30થી વધુ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં મકાન ખાલી કરવાની નોટિસ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતા લોકો ચિંતામાં મુકાયા છે. શુક્રવારે મચ્છુનગર વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી રહેણાંક માટેની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હટાવવાની પ્રક્રિયા હાથ ન ધરવા માંગ કરી હતી. મચ્છુનગર વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ વિસ્તારમાં રહેતા 100 જેટલા પરિવારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરેલી છે, જેની પ્રક્રિયા હાલે ચાલી રહી છે. વર્ષ 2016થી સ્થાનિકો આવાસ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં સુધી લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રહેણાંક માટેની વ્યવસ્થા ન મળે ત્યાં સુધી હટાવવાની પ્રક્રિયા અટકાવવા માંગ કરી હતી. આ વેળાએ સ્થાનિક રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મચ્છુનગર જયનગર અને વાલદાસ વચ્ચે આવેલી એક ઝૂંપડપટ્ટી છે. ત્યાં શ્રમજીવી વર્ગ છેલ્લા 4 દાયકાથી રહે છે અને 2015માં આ લોકોએ અતિક્રમણ તોડવા આવ્યા હતા. એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા કે તમારે જ્યાં સુધી વૈકલ્પિક જોગવાઈ નહીં થાય ત્યાં સુધી તમારા મકાન પાડવામાં નહીં આવે. છતાં પણ કાલે કોક લોકોના કહેવાથી અમારા ઉપર નોટિસો આપવામાં આવી છે અને એ બાબતમાં અમે આવેદનપત્રો આવે છે. અમારા રોડનો કમાઈને રોડનો ખાવાવાળો શ્રમજીવી વર્ગ છે, પછી પશુપાલનવાળો વર્ગ છે. એને લીધે જો આ પાડશે તો અમે આર્થિક રીતે, માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને ભાંગી પડશું. એના માટે આપ દ્વારા સાહેબને વિનંતી છે કે કંઈક કરવા, ઝૂકતું કરવા અમારી માનસર અરજ છે. અંદાજિત 100 મકાન છે
અને અમુક લોકોને નડતર ભૂમાફિયાઓની નડતરને લીધે અમને ફોર્સવાળાએ નોટિસ આપી છે. અમે જયનગર મચ્છુનગરના રહેવાસી છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે સુધી અમારે કાંઈ પણ રહેવાની સવગડ ન થાય, સરકાર અમને સવગડ ન દે તે સુધી અમને ઉમાકાની દબાણ ઉપર રહેવા દે. એટલે એના માટે અમે અહીંયા કને રૂબરૂ આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં અરજી દેવા. કેટલા મકાનો છે, કેટલા વિસ્તારથી કેવું વર્ગ રહે છે? એટલે અમારા તે કુલ 100 જણાનો છે ઘર, ઉમાકાન 100 જણા. અત્યારે તો ફોરેસ્ટવાળા 3 દિવસના અંદર તે ખાલી કરવા માટે તે નોટિસ મોકલી છે. અમારી એ જ માંગ છે કે અમને હમણાં રહેવા દે, અમારી સવગડ સરકાર કરી દે. ક્યાંય પણ અમે સંસ્થા સાથે જોડેલા જ છીએ કેટલા વર્ષથી, પણ એ લોકો દે તો અમે ખાલી કરવા તૈયાર જ છીએ. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.